દરબાર તમારી ચામુંડાને બોલાવો આવીને ખાલી મારા પાડાને ધૂણાવી દે ને તો તમને મફત આપી દેવો, પૈસામાં નથી દેવો. મારે જોવી છે કે તમારી દેવ કેવડી છે. પણ સાહેબ તેજણને ખાલી ટકોરો જોયો. કાઠી દરબારને એટલું કીધું કે તમારી સાઉન્ડ કેવડી જોઈ છે. દરબારની બે હાથની મુઠ્ઠીઓ તો ભીડાઈ ગઈ પણ આંખો બંધ થઈ ગઈ. હવે આને કહેવું શું મારે? નગર સાહેબ 24 નો ધણી કોઈ ઉતરે ન ખાય શકે. બે હાથની મુઠ્ઠીઓથી આમ આંગળીઓ છૂટી મેકી, માથે પાઘડી બાંધી હતી, બે આટા ડોકની માલપામ ખોલીને નાખી અને ઝડપ દઈ અને સોટીલાના ભોખરા ડુંગર સામે મુખ રાખી ઢીસણ ભર થઈને બે હાથ લાંબા કરીને કીધું કે હે માં, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. એ માં, તું કેવડી છો મને ખબર છે, જગતને ખબર નથી, પણ આજ ભોરુડો માલધારી એમ કે છે કે તારી દેવને મારે જોવી છે. મળી જગતની માલપા જો આજ નો આવી ને તો મૂળી પરંગણાની માલપાથી હવે ચોટીલા 24 ની માલપા ડગલું નથી માંડવું. કેડે કટાર ખાઈને મરી જાઓ, કાં તો તું ચામુંડ આવીને કાં તો હવે મારો ભોગ લઈ લે. આટલો જ આજના પોકાર કર્યો ને સાહેબ કે આ ભૂખરા ડુંગર માથે બે મુખવાળી ચામુંડા પીળી પાંખની ભમરી બની અને મૂળી સામે આકાશ માર્ગે મારી ચામુંડાની આંખોના ખૂણા ભીના થાય ને આહુડું ધરતી માથે પડે ઈ પેલા મારી ભગવતી ચામુંડા સોમલા ખાતરના જમણા ખંભાની માથે ભમરીના રૂપે બેહી ગઈ બાપ. અને જમણા કાનની માલપા ગેબી અવાજ કર્યો, દરબાર મુંજાઈશ નહીં બાપ. જગતની માલપા જે મારા ભરોહે જીવતા હોય અને એને કમોતે મરવા દઉં તો હું સામુંડ ન હોય બાપ. પણ ખંભાની માથે ભમરી હતી, આમ નજર કરીને માને એટલું કીધું કે એ માં, માડી મારા ચોટીલાની 24 ના ગામડે ગામડા ફરી વળ્યો, ક્યાંય નવચંદ્રો પાડો ન મળ્યો. અહીંયા જે મૂળીના પરંગણામાં પાડો મળ્યો, ભોરડો ભરવાડ એમ કે છે કે તારી દેવ કેવડી છે મને દેખાય. માં ખરેખર જો તારે પાડાનો ભેહાનો ભોગ જોતવો હોય તો મારી આ પાડો જે ધડમાં સરેની પાડાને એકને ધૂણાવી દે. અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા કે દરબાર હવે માલધારી ભરવાડને હું દેખાડું કે હું ચામુંડા કેવડી છું. તારા બે હાથને ફેલાવીને ધરતીની માથે આમ મેકી દે ને બે હાથેથી આમ ધૂળની મુઠ્ઠીઓ ભરી લે. મુઠ્ઠીઓ ભરી અને ગણગણતી દોટ મેકી અને એક રાશવા દૂર રે ધણથી એટલે બે હાથે આમ ધૂળને આમ કરીને આમ ચામુંડાનું નામ લઈને ભેંસુના ધણ માથે નાખ. માલધારી ભરવાડે એક ખાલી પાડાને ધૂણાવવાનું કીધું કે હા, જેવી તારા હાથમાંથી ધૂળ છૂટે અને ભેંસુના ધણ માથે ધૂળ પડે, પેલા એની 121 ભેંસુ ધૂણાવું પછી નવચંદ્રો પાડો ધૂણો એમ માંગે તારી ચામુંડા.
ધૂળે થઈ ચામુંડા હાબની હાબની કાઠીનો હા પડી ચોટીલા ડુંગરેથી માડી ભોગી તો પરચા એ જેને ધડને ધોળાવવા મારી દેવ ચામુંડા ટૂંકમાં વાત કરું આખા ધણને ધૂણાવી અને નવચંદ્ર પાડાને ધૂણાવ્યો પણ ભરવાડ જીભાનનો પાકો બાપ એ પાડાને મફત દોરી અને તેથી કાઠી દરબાર સોમલો ખાચર પગપાળા હાલી ચોટીલાની માલિપા તો આવ્યા બાપ પણ અષાઢી બીજની રાતનો દિવસ અષાઢી બીજના દિવસની રાત અને રાતના 1 વાગ્યાના સમયે જે માં ભગવતી ચામુંડાએ કીધું હતું ન્યા રજવાડાની માલિપાથી દોરીને પાડાને 1 વાગે ભોંયરાની માલિપા લઈ જાય પણ પાડો કેવો સાહેબ જેને 9 હાંકલે તો નોંધો સાહેબ પગમાં કેડે ગરદને નાકની માલિપાન પછી બેહાને ભોંયરાની માલિપા કાઠી દરબાર લઈ ગયા નાઈ ધોઈ દેહ પવિત્ર કરી અને તેથી જૂની વાણીમાં જે રાવણ દેવ ગાતા ને ઈ દુહો ધીમે 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 જેને ભોંયરાની માલિપા બાંધ્યો અને મારી ચામુંડાની જે ડોકની માલિપા માળા હતી ને માળાની માલિપા 1.5 સાલ લઈને એટલું કીધું કે એ માં હવે સમય વીતે છે હો પણ સાહેબ અબોલ જીવ છે જેને વાણી ન હોય પણ એને ખબર તો પડે કે સમય આવી ગયો છે અને 9 હાંકલે નોંધેલો હાંકલો તોડાવીને ભાગ્યો અને તેથી કારણ કે 9 હાંકલે બાપુ બાંધે નો રે હવે ભાગ્યો એકલા માણાના હાથમાં રે પણ તેથી કાઠી દરબારના મોઢાની માલિપાથી કાળી બાંગ છૂટી ગયો પણ ઈ બેહો અરે અરે મારી સામુંડ હવે ભાગ્યો એ ઓલું કાંકરિયાળું મારી સામુંડ બેહાનું કા ત્રાંગમાં એ મારી સામુંડ હવે ત્રાંગમાં મારને દોઢિયા 300
બેહો નમીનો ભાગવા બોલો પાડો ઈ સાઉન્ડ પણ ખાને નહીં પણ એને વાઢી વાઢી ન કરીને સાવણ તું વેગળો અરે બાપ આવો કાઠી દરબારનો આદરાત પોકાર કે મારી તારું હોય અને જો બાનું કદાચ જગતની માલિપા મારી સામણ જો તારા હાથમાંથી વહી જાય તો તને કોઈ ભૂખરા ડુંગરે માનશે નહીં અને તેથી બટુક હનુમાનના એ ભોંયરાની માલિપા મારી સામુંડા દત્તોહર દાંતને વધારી અને તેથી કાઠી દરબાર સોમલા ખાચરને એટલું કીધું તો ખાચર મારું બાનું છે અને જો જગતની માલિપા પંચાલની માલિપા એને પડ સાંડવા દો સામુંડાને પણ કેવી રીતે માં ક્યાંયથી કદાચ આકાશમાં ઉડું અને ભાગતા બેહાની ગરદન કહેતા કાંધની માથે બેહી જાવ અને જીવતા પાડાને નો શોષી જાવ તો તારી સામુંડ